શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો પ્રાસંગિક વિષય છે વિશ્વ મહાસાગર દિવસ. પઠન જાગૃતિ વકીલ, સંપાદન પરેશ મારું. સમુદ્ર પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગને આવરી લે છે. દર વર્ષે 8 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મહાસાગર દિવસ ઉજવવા પાછળનું કારણ માનવ જીવનમાં સમુદ્રનું મહત્વ સમજાવવાનું અને તેના અંદર રહેલા જીવોનું રક્ષણ કરવા માટે લોક જાગૃતિ લાવવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઈસવીસન 2009થી આ દિવસને અધિકૃત માન્યતા આપી છે. આ દિવસની કલ્પના સૌપ્રથમ 8 જૂન 1992ના રોજ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે યોજાયેલ પૃથ્વી સંમેલન દરમિયાન કેનેડાએ રજૂ કરી હતી. ત્યારથી વિશ્વભરમાં અનૌપચારિક રીતે ઉજવાતા આ દિવસને સંયુક્ત રાષ્ટ્ર સંઘે સત્તાવાર સ્વીકૃતિ આપી. વર્ષ 2026 માટે વિશ્વ મહાસાગર દિવસની યુએનની સત્તાવાર થીમ છે રી-ઇમેજિન બિયોન્ડ ધ વર્લ્ડ વી નો અ ન્યૂ રિલેશનશીપ વિથ અવર ઓનર ઓશન. યુવાનો, શિક્ષકો, સમુદ્રના હિમાયતીઓ ભેગા થઈને આપણા મહાસાગરને ટકાવી રાખવાનું શીખવું અને વધુ ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરી શકે તે શોધવા માટે પ્રેરણા આપે છે. આપણે વાતાવરણમાં ઘણો કચરો ઠાલવ્યો છે. જમીન અને હવા સાથે પાણીના પ્રદૂષણ માટે પણ માનવી એટલો જ જવાબદાર છે. સમુદ્ર કિનારે ફરવા જઈએ તો ખાણીપીણીની સાથે પાણીની પ્લાસ્ટિકની બોટલો અને એવી ઘણી ચીજો આપણે ત્યાં જ ફેંકી દઈએ છીએ, જેથી કિનારા પર કચરો એકત્રિત થાય છે અને સમુદ્ર કિનારાની સાથે સાથે સમુદ્રની અંદર રહેલી જીવસૃષ્ટિને પણ હાનિ પહોંચે છે. તેથી જ્યારે આપણે આવા કોઈ સ્થળે જઈએ તો પ્રદૂષણ ન ફેલાવીએ અને સ્વચ્છતા જાળવીએ. સમુદ્ર અને તેના સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી બને છે. ગુજરાત પાસે પણ સૌથી મોટો દરિયા કિનારો છે. અન્ય રાજ્યોને ટક્કર આપે એવા સમુદ્ર દરિયાકાંઠા પણ અહીં આવેલા છે. રાજ્યના તમામ સમુદ્ર કિનારા પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતના દ્વારકાના શિવરાજપુર બીચને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળેલ છે. બ્લુ ફ્લેગ દુનિયાના સૌથી ચોખ્ખા બીચમાંથી એક હોય છે. બ્લુ ફ્લેગ માટે 33 અલગ અલગ માપદંડ બનાવવામાં આવ્યા છે, જેમાં પર્યાવરણ, નાહવાના પાણીની ગુણવત્તા, સુરક્ષા, સેવાઓ વગેરેની ગુણવત્તા નક્કી કરીને રેટિંગ આપવામાં આવે છે. રૂકમણી મંદિરથી ફક્ત 15 મિનિટના અંતરે રમ્ય શિવરાજપુર બીચ આવેલો છે. અહીંની શ્વેત રેતી અને નિર્મળ ચોખ્ખું પાણી પ્રવાસીઓને અહીં લટાર મારવા માટે આકર્ષિત કરે છે. વિશ્વ મહાસાગર દિવસનો મુખ્ય હેતુ મહાસાગરોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમના સંરક્ષણ માટે વૈશ્વિક સ્તરે પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. પૃથ્વીની લગભગ 70% સપાટી મહાસાગરોથી આવરાયેલી છે. મહાસાગરો માત્ર સમુદ્ર જીવનના આધારસ્તંભ નથી, પરંતુ પૃથ્વીના પર્યાવરણ અને માનવ જીવન માટે પણ અત્યંત જરૂરી છે. વિશ્વના લગભગ 50% ઓક્સિજનનું ઉત્પાદન મહાસાગરો દ્વારા થાય છે, જ્યારે હવામાનને સંતુલિત રાખવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સમુદ્ર આપણને માછીમારી, સમુદ્રી પરિવહન, ઔષધિઓ અને અનેક કુદરતી સંસાધનો પ્રદાન કરે છે. છતાં આજે પ્લાસ્ટિક પ્રદૂષણ, અતિશય માછીમારી અને આબોહવા પરિવર્તન જેવા જોખમોને કારણે અનેક સમુદ્રી પ્રજાતિઓ લુપ્ત થવાને આરે પહોંચી ગઈ છે. માછલીઓની અનેક જાતિઓ અને કોરલ રીફ્સના વિશાળ વિસ્તારો સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. આ દિવસે શૈક્ષણિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા દરિયા કિનારાની સફાઈ, જાગૃતિ અભિયાન, કલા સ્પર્ધાઓ, ફિલ્મ મહોત્સવ અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહાસાગર પરિયોજના અને વર્લ્ડ ઓશિયન નેટવર્ક જેવી સંસ્થાઓ લોકોમાં સમુદ્ર પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવા કાર્યરત છે. મહાસાગરોનું રક્ષણ કરવું એ માત્ર પર્યાવરણને નહીં, પરંતુ સમગ્ર માનવજાતના ભવિષ્યની સુરક્ષા માટે પણ અનિવાર્ય છે. આપણે આજે સમુદ્રોને પ્રદૂષણ અને શોષણથી બચાવવા માટે સંકલ્પબદ્ધ બનીશું તો આવનારી પેઢીઓને સ્વસ્થ અને સમૃદ્ધ સમુદ્રી વારસો આપી શકીશું.